જોવા ટીટોડી હો કે યોગેશભાઈ તમે નાડવામાં મિસ્ટેક કરી છે હાથી કે એક બાજુ વધારે નાડ્યું પણ ટ્રેક્ટર હોય ને તો એમાં પાછું લખાયું હોય ખેડૂત પુત્ર પણ હોય ફોટો એમાં બળદનો હળકતા હોય એવો તો હવે એ મતલબ જ શું એવો ફોટો ચોંટાડવાનો બળદ રાખવા નથી. જય માતાજી મિત્રો, જય શ્રી રામ. તો હવારમાં આપણે રપટો જોડી દીધો છે, સરસ મજાના લવકુશ જાય છે ભાઈગા. હજી તો દી ઉગતો આવે છે, પેલી ઉથલ છે આપણે. જો આમાં કઈ ડીઝલ વીઝલની લાઈનમાં ન ઊભું રહેવું પડે ને આ કોઈ દી ઊભાઈ ન રાખે આપણને, બરાબર. એટલે સમય પાકી ગયો છે પાછો બળદનો, આમનામ રહે એટલે લગભગ મળશે બંધાવા. અત્યારે ઘણાય ફોન આવે છે. એક તો પહેલાં ખાસ બધાને વિનંતી કરી દો, વિડીયો જોતા હોય કોઈ બળદ માગવા સારું અહીં ફોન ન કરતા કે ભાઈ બળદ આશ્રમેથી બળદ આપો છો, ખોટી ગાયડું ખાવો. એટલે અહીંથી આપણે બળદ આપતા નથી. અત્યારે ઘણાયના ફોન આવે, બળદ આપો છો, બળદ આંકવા જોઈએ. આપણે બળદ આશ્રમમાંથી કોઈથી કોઈને બળદ આપ્યા નથી. જોકે આપણે વૃદ્ધ બળદ જ લેવી છે અહીંયા, પણ હવે બધાને સાંભળે છે. આમ થાય વાવણી ટાવણે છે ને ખેડૂને બળદ સાંભળે, બાકી તો કોઈને કંઈ યાદ આવતું નથી. એટલે જોવો જાય છે ઝપટું કરે એવું છે. અત્યારમાં ખાણ ખવડાવી દીધું એક તગારું, એટલે હવે બપોર સુધી ઝપટ કરે રાખે. 5 વીઘાનો રપટો છે, આ છોહરવો કાઢી નાખવો છે. તો લાઇટ આવી જાય 9 વાગે. અને બે વાત, આની પહેલાં વિડીયો બનાવ્યો હતો રીલ, તો એક ભાઈએ કોમેન્ટ મારી હતી કે યોગેશભાઈ તમે નાડવામાં મિસ્ટેક કરી છે હાથી કે એક બાજુ વધારે નાડ્યું પણ આપણે જમણી બાજુ છે ને કુશ છે, આ ડાબી બાજુ લવ છે. ત્યારે લવ છે ને 2-3 વાર બેસી ગયો હતો, કારણ કે ક્યારેય આપણે અહીં લાવ્યા પછી જોયડા નહોતા ગાડે ખાતી, એટલે એને કાંધ બરોબર પડી ન હોય, થોડીક આળી થઈ ગઈ હોય. એટલે આપણે થોડુંક હાથી આંક્યું ને તો ભાઈ મીડા બે હવા. એટલે પછી એક બાજુ કુશ એનું ધૈરો મીડો કરવા. આમ તો જમણીયાળ બળદ છે એટલે થોડુંક વધારે આપણે અવળાઈ જોઈડા, પણ અવળા હાલતા નથી. નકર બે બાજુ જો હાલવાની ટેવ પડી હોય તો એ રીતની તકલીફ ન થાય. આપણે અવળા ગાડે જોઈડા તો પણ નથી હાલતા, એટલે નકર આ લવને જમણી બાજુ નાખી દેવી અને કુશ થોડોક લોટકો એને ડાબી બાજુ નાખી દેવી તો રેડી થઈ જાય. પણ હવે વાંધો નથી, તે ખાવામાં થોડોક નબળો હતો. અને તે પછી આપણે લાલ ફટકડી ખવડાવી, લગભગ અઠવાડિયું 10 દી ખવડાવી. પણ અત્યારે જો ગમાઈને સાફ કરી જાય. અને 2 ડાલા નાખવી પાલો, ને કુશને 1 નાખવી તો કુશને પડ્યો હોય આ બધું જ આપતી જાય. એટલે હવે વાંધો નથી. એટલે એવું છે, નાડવામાં મિસ્ટેક નહોતી થઈ, પણ કુશ બાજુ જ નાડ્યું હતું હાથી. કીધું આપણું ધીમે ધીમે પૂરું થઈ જાય. ઓરવણું ચાલુ છે, 8:45 લાઇટ આવે તો આપણે ખેંચી લેવાનું છે રપટો. હળવે હળવે જાય ભાગ્યું, આમાં વાર ન લાગે કંઈ. આમ ઠાલું હાલતું એવું છે. મણીઓ પાણો મૂક્યો છે ખાલી, પણ ન વાંધો આવે. તેફાઈ નથી બહુ, એટલે આવું છે સવાર અમારે ગામડાની. ઘણા લોકો ખેડૂતો આમ લખાવે ખેડૂત પુત્ર, એમાં પાછું હળ હાંકતા હોય ને એવો બળદનો ફોટો હોય, અને કાં ખેડૂત લખ્યું હોય કાં ખેડૂત પુત્ર. હવે ટ્રેક્ટર હોય ને તો એમાં પાછું લખાયું હોય ખેડૂત પુત્ર પણ હોય ફોટો એમાં બળદનો હળ હાંકતા હોય એવો. તો હવે એ મતલબ જ શું એવો ફોટો ચોંટાડવાનો બળદ રાખવા નથી. આવા આમ જો ઊભા હોય ને તો રૂડા લાગે. આની જગ્યાએ 5-10 લાખનું ટ્રેક્ટર ઊભું હોય ને 4x4 તો એ રૂડું ન લાગે ખેતરમાં. પણ આ ઊભા હોય ને એટલે આમ મજા જ આવી રાખે. આની હામાં ખાલી બેહવી ને તોય મજા આવે, આમ દી કપાઈ જાય. આમ જોઈએ રાખવીને તોય ટ્રેક્ટર સામું થોડું જોવાય છે. એટલે ઘણાય લખાવે છે, મેં તો ઘણાય જોયા છે ખેડૂત લખાવે ને કાં ખેડૂત પુત્ર. ટ્રેક્ટરમાં પ્રિન્ટું મરાવે ને એમાં હોય બળદના ફોટા, બળદ રાખવા નથી એવું છે. એટલે અત્યારે બધા જો લાઈનમાં આવી ગયા છે પેટ્રોલ પંપે. બાકી અમારે આ મોજ જો બળદની, આમ જોવો આ ઊભું ન રહેવા દે. જોવા ટીટોડી હો, આપણે હાથી હાંકતા હતા અને આ 2 સા લઈને વળતા 2 સા નહીં, ત્યાર પછી આવશે. એક ઈંડું છે હજી,
હજી તો ઈંડા મૂકવાની શરૂઆત જ કરી છે અને મૂક્યું છે એને ઈંડું અત્યારે ઉપર પાટલામાં, એટલે વરસાદ તો સારો થઈ જાય. આપણને ખબર નથી ઈંડું મૂક્યું, પણ ટીટોડી બોલવા મળી એટલે ખ્યાલ આવી ગયો. કાંઈ વાંધો નહીં, આપણે ખેડૂત સેવી, આપણે થોડા નેતા કોઈના ઘર પાડી નાખવી કે બાલ બચ્ચાને મારી નાખવી. તમ તારે રહી જાય ઉપાધિ કેરમાં નો મારી નાખવી. ટ્રેક્ટર રાખતા હોય તો આપણે બસાવી લેવી છે. હમણાં આપણે ઓલી વાડીએ સાહ નાખ્યા, ટીટોડીના ઈંડા એમને એમ રહી ગયા. આ છે કુદરતી બધી પ્રકૃતિ. ખેડૂત પ્રકૃતિ હારે જીવવા વાળો માણસ છે. હાલો બેટા, હાલો સીધા, હાલો સીધા, હાલો સીધા, હાલો હરી જાવું તરત. બસ બસ. જો આપણે ટીટોડીના ઈંડા બસાવી લીધા છે, પણ આની આ જગ્યાએ બળદની જગ્યાએ જીપીએસ વાળું ટ્રેક્ટર હોય તો એ ન બસે. હવે તમને બતાવી દઉં વ્યવસ્થિત. બસ જો અહીંયા એક ઈંડું છે હજી. હવે ટીટોડીને વિશ્વાસ આવી ગયો. આપણે હાથી ઉસું લઈ લીધું એટલે વહી ગઈ દૂર. મૂળ ખાલી આપણને ચેતવણી આપવા સારું જ આવી હતી કે ભાઈ મારા ઈંડા છે. જો હવે ઉડીને ગઈ. જો એને ખ્યાલ આવી ગયો કે હવે આ આપણું ઈંડું બચાવી લીધું. હાલો બેટા, કહેવાનું મારો હેતુ એ જ છે, જીપીએસ વાળું ટ્રેક્ટર લઈ લો, ગમે એવી ટેકનોલોજી આવે પછી એમાં આવું ન આવે. એ જીપીએસ વાળું જો અત્યારે હોય ટ્રેક્ટર તો એ ટીટોડીને ઈંડા વૈયા ગયા હોય. જો હવે આવી છે હોય, એ આભાર વ્યક્ત કરે. હાલો બેટા, હાલો હાલો, આભાર વ્યક્ત કરે, પણ આપણે એની ભાષા ન સમજી શકી શું કહેવા માંગે છે. તો આપણે સરસ મજાનું હાથી હાલી ગયું. હવે થોડુંક છે, 2 કુથલ જેટલી, પણ આ લવ બહુ વ્યવસ્થિત આવેલો એટલે પ્રોત્સાહન સારું છે ને છોડી નાખ્યો. લગભગ 4.5 વીઘા જેવું હાંકી નાખ્યું. નકર આ હાંક્યું ને તે રપટો હાંક્યો તે એકવાર બેસી ગયો તો પછી શાક ખોલ્યા તે તો વાંધો નહોતો આવ્યો. એટલે આજ વ્યવસ્થિત હાલી ગયો, કોઈ પણ જાતના ટેન્શન વગર. એટલે કીધું હવે નિરાતે એને પોરો દઈ દેવી, કાંધ મેળી હોય બળવા, પછી ખોટા લખણ કરે કરતા. આજે આપણે ખીલો ફેરવો પાછો ઓલી બાજુ બાંધતા, ત્યાં તડકો છે એટલે આ પવન સરસ મજાનો છે, ગોડાઉનનો સાયો છે. અને બાંધી દીધા અહીંયા. કીધું એક નીણ ખાઈ લે પછી તો અંદર શેડમાં વૈયા જાય. પણ થોડોક દુબળો છે ને એટલે કેવરાવે છે. આમ જોવો, આ કુશ કરતાં અડધો આ કુશ છે અને આ લવ છે. હવે અડધું શરીર છે જોવો. હવે એ થોડો ઓલાને આંબે પર ડાબ્યો હાલે એટલે મૂળ થાકી જાય છે એટલે અંદર પડીને હાલે. બહાર હાલતો હોય તો વાંધો. આપણે બહારે જોતર દીધું હતું તો વળવામાં ફરી જતો હતો, બહારથી જોતર દીધું હતું ને એટલે હવે લાલ ફટકડીથી બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. જુઓ બેયમાં કેટલો ફેર છે. જમણી સાઈડ છે એ લવ છે, આ બાજુનો આ કુશ છે. બેયમાં હાથી ઘોડાનો અંતર છે જુઓ તમે. એટલે મૂળ તકલીફ એ થાય છે. અને આજે દાતા તરફથી પાલો આવ્યો તો અમારે ઘંટિયાણથી, તો ખવડાવી દીધો ઘણો ખરો. માંડવીનો પાલો આપણે બીમારને નાખતા એટલે ખેપ ભેરી મૂકી છે. અને બાજરાની કડબ આવે એમાંથી આવી ગઈ 2 ગાડીને, જે 1 ગાડી આવવાની છે. આપણે સરસઈથી મુનાભાઈ કરીને છે 18 વીઘાની બાજરાની કડબ આપી છે. જુઓ કાલ 2 આઈસર આવી ગયા, થપ્પો મારી દીધો છે, હજી 1 આઈસર આવવાનું છે. અને મુનાભાઈનો ખાસ આભાર માનવાનું કારણ એવું છે, દાતાશ્રી તો બહુ મળે છે અને બહુ સારું બધાય સપોર્ટ કરે છે. આ કડબ 18 વીઘાની હતી પણ છૂટી હતી વાઢેલી, એટલે પૂળા નહોતા વાળેલા. એટલે મેં એવું કીધું, મેં કીધું ભાઈ આ આખી તો કાંઈ ખાય નહીં, અમારે કટિંગ કરવું પડે. પૂળા વળેલા હોય ને તો મેળ આવે, સાફ કટરમાં તો કટિંગ થાય. તો મુનાભાઈએ પોતે મજૂર કરીને અને પૂળા વળવી દીધા. મને કે કાંઈ વાંધો નહીં, તમારે જેમ યોગ્ય રહેતું હોય એમ. બાકી દેવી છે કડબ ન્યા, તો એણે ત્યાં સ્પેશિયલ 12 મજૂર કર્યા અને 18 વીઘાની આ કડબના પૂળા વળવા. આપણે ઇઝી થાય ને એટલે, નકર પૂળા ન હોય ને એમને માય ઠેલવી હોય તો બધું લોસો લબાસો થઈ જાય ને પછી કટિંગ મશીનમાં આપણને કાપતા ફાવે નહીં. એટલે મુનાભાઈનો ખાસ ખૂબ ખૂબ આભાર. હવે આજે થોડીક અહીંયા જગ્યા કરવાની છે, જે 1 ગાડી આવે એટલે આપણે અત્યારે આખું નાખવી છે. પછી પાછા ઘણા કોમેન્ટ કરે કે આખું હુકમ ખવડાવો છો, પણ અમારી મજબૂરી છે અત્યારે. એટલે પછી છે ને 1 ગાડી જે આવી જાય પછી આપણે સાઈડમાં જગ્યા કરીને પાલો ખવડાવીશું ને. અહીંયા અત્યારે માણસોની બહુ તકલીફ છે. પછી ચોમાસામાં વાવણી ટાઈમે મજૂર નવરા હશે ને, વરસાદ હોય તો એ આપણે કટિંગ કરી નાખીશું એકારે, એવું છે. બળદ બધા દેખાડી દઉં તમને. હમણાં ઘણા સમયથી બળદ નહોતા દેખાડ્યા, વિડીયો થોડોક લાંબો થઈ જાય.
હા અમારે ગબ્બર મીડો રાયડું નાખવા. લે આજે આ હુઈ ગયો લાગે વાલા. આ નવો જોવો આજે આ ભાઈ હુઈ ગયા છે. બોલો એવું છે. જનરલ વોર્ડમાંથી બેસી ગયો છે. અને આપણે પહેલાં પલટી મારી દેવી એટલે આગળ ઊભો થઈ જાય. આ ભાઈ એની મેળે ઊભા થાય છે. આપણે ઊભા કરવી જ નથી થતો. બસ ખાણ ખાઈને એની મેળે નિરાયતે ઊભો થાય એટલે ટૂંકમાં એને એવા પડી ગયા છે કે ઓલા ભેગું નહીં જ જવું બહાર. આમાં સારું સારું ખાવા જડી જાય આગળ ઊભો થઈ જાય એની મેળે. તો બધાય નિરાયતે મોજ કરે છે. સરસ મજાનું ગોળવાળું પાણી હોય બહાર કુંડીમાં એટલે ગોળવાળું પાણી પીવે ગરમીમાં રાહત થાય. અને આવું છે બધું. હાલો મિત્રો મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ. હાલવાલાને પડખું ફેરવી દઈ.